કેન્દ્ર સરકારે 29 મંજૂર કરાયેલા કાયદાઓને રદ કરવા આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી। તેની સાથે જ જો કાયદો રદ કરવામાં ન આવે અને માંગ સ્વીકારવામાં ન આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 29 મજૂર કાયદાઓને રદ કરી તેની જગ્યાએ નવા 4 લેબર કોડને તારીખ દેશમાં આશરે 61 કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તથા તારીખ 21/11/2025થી સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે, જેના કારણે કામદારોના ટ્રેડ યુનિયનો વિવિધ ફેડરેશનોના અતિ ભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે। નવા 4 લેબર કોડ કામદાર વિરોધી દેશના બંધારણ વગેરે છે। હાલમાં સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા 4 લેબર કોડ કામદારોના હિત માટે નહીં પણ દેશના પંજીપતિ માલિકો, કોર્પોરેટના માતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે, જેથી આ કાયદાઓ રદ કરીને મજદૂરોના હિતમાં નિર્ણય લેવાની રજૂઆત કરાઈ હતી। વધુમાં જણાવ્યું હતું કે આ કાયદા વિરોધમાં આજે 26/11/2025ના રોજ કાળો દિવસ મનાવવા તથા વિવિધ કાર્યક્રમો કરવાની દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને ફેડરેશનોના સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી છે। જે અન્વયે ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને ભારત સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર શ્રી મારફત મોકલીએ છીએ। સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ આથી કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરે છે કે કેન્દ્ર સરકારના 4 નવા લેબર કોડ તથા શ્રમ શક્તિ નીતિ 2025 તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવેલા 29 મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવું જણાવાયું હતું। જે છે 29 મજૂર કાયદાઓને રદ કરીને નવા 4 લેબર કોડ દાખલ કરી દીધા છે, અમલ કરી દીધો છે 21મી તારીખથી। એના વિરોધમાં દેશના તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો, સંગઠનો, ફેડરેશનોએ આજે 26મીએ કોલ આપ્યો છે એના વિરોધમાં આંદોલનો છેડવાનો। એ બાબતમાં સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી બી આ નવા 4 લેબર કોડને રદ કરો અને જૂના જે મજૂર કાયદાઓ છે એને ફરી લાગુ કરો એ માંગ સાથે અમે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી આવ્યા છે। સુરતના ટ્રેડ યુનિયન્સ વાળા આવ્યા છે, બધા અલગ ધંધા રોજગારના, અને એ અમે એક આવેદનપત્ર આપવાના છે। અને અમારી માંગ એટલી જ રહેવાની છે કે આ જે કેન્દ્ર સરકારે જે બિન લોકશાહી રીતે, બિન બંધારણીય રીતે જે લાગુ કર્યો છે એને અમે વિરોધ કરીએ છીએ। અને આ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે જે તમને બતાવું છું, આજે બતાવું છું એ 4 નોટિફિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબર મિનિસ્ટ્રીએ જે બહાર પાડ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને અમે ફાડીએ છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।